જોવા જઈ રહ્યા છે પ્રેક્ટિકલ સેટઅપ ડીસી શન્ટ મોટરની સ્પીડ આપણે કઈ રીતે રિવર્સ કરી શકીએ। થિયરી કન્સેપ્ટમાં આપણે સમજ્યા હતા કે જો મારે ડીસી મોટરની સ્પીડ રિવર્સ કરવી હોય તો એનો મારે ટોર્ક રિવર્સ કરવો પડે અને ટોર્ક ફ્લક્સ કરંટ અને આર્મેચર કરંટ ઉપર ડિપેન્ડ કરે છે। આ તમારા શન્ટ મોટરના નોર્મલ કનેક્શન હશે કે જ્યાં તમારું શન્ટ વાઇન્ડિંગ આર્મેચર સાથે પેરેલલમાં છે, એટલે જેવું હું એને ડીસી સપ્લાય આપીશ તો અત્યારે કનેક્શન એમાંથી ડબલ એમાં કરંટ જશે આર્મેચર વાઇન્ડિંગમાં અને ફ્લક્સમાં એફમાંથી ડબલ એમાં જશે। જો મારે આને રિવર્સ ફેરવવી હોય તો મારે કોઈ એક કનેક્શન ચેન્જ કરવું પડે, એટલે સૌથી પહેલાં મેં આર્મેચરના કનેક્શન ચેન્જ કર્યા છે। તમે આર્મેચરના કનેક્શન ચેન્જ કરશો તો ડબલ એમાંથી કરંટ તમારો એમાં જશે, પણ ફિલ્ડનો કરંટની ડાયરેક્શન સેમ જ રહેશે એફમાંથી ડબલ એફ। આ કન્ડિશનમાં તમારી મોટર આના કરતાં રિવર્સ ડાયરેક્શનમાં ફરશે। સેમ રીતે અહીંયા આર્મેચરના કનેક્શન સેમ રાખી અને મેં ફિલ્ડના કનેક્શન રિવર્સ કર્યા છે, જેથી આર્મેચરનો કરંટ સેમ રહેશે પણ ફિલ્ડનો કરંટ રિવર્સ થવાથી અહીંયા પણ તમને રિવર્સ સ્પીડ મળશે। તો અહીંયા ધારો કે ક્લોકવાઇઝ સ્પીડ હોય તો આ બંને કેસમાં તમને એન્ટી ક્લોકવાઇઝ સ્પીડ મળવાની છે, એ સમજવાનો આપણો ઇન્ટેન્શન છે। એટલા માટે આપણે એક ડીસી મોટર લીધી છે। હવે આપણને ખ્યાલ છે કે ડીસી મોટર ડીસી સપ્લાય ઉપર કામ કરે અને મોટર કોઈ દિવસ સ્ટાર્ટર વગર ચાલુ કરાય નહીં, પણ આપણે ખાલી સ્પીડ રિવર્સલનો પ્રેક્ટિકલ જોવો છે, એટલા માટે આપણે ઓછા વોલ્ટેજે આ મોટરને ઓપરેટ કરશું। અત્યારે મેં એસી સપ્લાય લીધું છે। એસી સપ્લાય હું પહેલાં વેરિએકને આપું છું, વેરિએકની મદદથી હું ધીરે ધીરે વોલ્ટેજ વધારીશ। આ એસી વોલ્ટેજ આ રેક્ટિફાયરને મળે છે, જેનું કામ એસી સપ્લાયને ડીસીમાં કન્વર્ટ કરવાનું છે, અને ડીસીમાં કન્વર્ટ કર્યા બાદ આપણને આ બે વાયર થ્રુ, જેમાં રેડ એ પોઝિટિવ છે અને આ જે રાખોડી કલરનો વાયર છે એ તમારો નેગેટિવ છે। જે આપણે અહીંયા ફિગરમાં દેખાડ્યું છે એ પોઝિટિવ તમારો રેડ અને આ રાખોડી જેવો છે એ તમારો નેગેટિવ ટર્મિનલ છે। હવે કનેક્શનની વાત કરીએ તો શન્ટ મોટરની અંદર આપણને આ 4 ટર્મિનલ દેખાય છે। અહીંયા એફ અને ડબલ એફ, અહીંયા એ અને ડબલ એ। શન્ટ કરવા માટે મારે એને કનેક્ટ કરવું પડે એફ સાથે, તો એને એફ મેં આ લિંક દ્વારા કનેક્ટ કર્યું છે। અહીંયા એથી એફ કનેક્ટ થયો અને ડબલ એ ડબલ એફ સાથે કનેક્ટ થયું છે, તો આ બીજી લિંક દ્વારા ડબલ એ અને ડબલ એફ કનેક્ટ થયા છે। હવે મારે પોઝિટિવ સપ્લાય આપવાનો છે એમાં, તો હું આ જે રેડ વાયર છે એ પોઝિટિવ સપ્લાય આપીશ એની અંદર, અને નેગેટિવ સપ્લાય મારે આપવાનો છે ડબલ એમાં। તો અહીંયાથી હું આ નેગેટિવ સપ્લાય જે છે આપણો ડીસી એ આપી દઈશ ડબલ એની અંદર। એટલે હવે આ પહેલી ફિગરમાં જે કનેક્શન દેખાડ્યું છે એ પ્રમાણે આપણું કનેક્શન થઈ ગયું છે ફિઝિકલી, અને આપણી શન્ટ મોટર રેડી છે। આપણે સ્ટાર્ટર યુઝ નથી કરી રહ્યા, એટલે હું વેરિયેબલ વોલ્ટેજ ધીરે ધીરે વધારતો જઈશ અને આપણે સ્પીડની ડાયરેક્શન છે એ નોટ ડાઉન કરી લઈશું। તો સૌથી પહેલાં સપ્લાય ચાલુ કર્યો છે અને હવે હું ધીરે ધીરે વોલ્ટેજ વધારતો જાઉં છું। વોલ્ટેજ વધાર્યા બાદ આપણે જોયું છે કે આપણું જે કનેક્શન છે અત્યારે જે સ્પીડ છે એ દિવાલ બાજુ જઈ રહી છે। આપણે જ્યારે સ્પીડ રિવર્સલ કરવી હોય તો હવે આ સ્પીડ જે મોટર ફરી રહી છે એ આપણી બાજુ ફરવી જોઈએ। આ બંને કનેક્શન આપણે કરીએ તો આ આપણી નોર્મલ કનેક્શન ઉપર મોટર જે ફરી રહી છે અત્યારે આ આપણા જે કનેક્શન ડાયાગ્રામ છે એ બાજુ ફરી રહી છે, અને જેવું આપણે કનેક્શન રિવર્સ કરશું ત્યારે એ આપણી બાજુ ફરવી જોઈએ। તો હવે હું ફરીથી વોલ્ટેજ આનો ઘટાડી દઉં છું, સેફટી માટે સપ્લાય બંધ કરું છું, અને હવે આપણે કનેક્શન કઈ રીતે કરવાનું છે તો કે આપણો પોઝિટિવ સપ્લાય જવો જોઈએ ડબલ એમાં, ડબલ એનું કનેક્શન થવું જોઈએ એફનું। તો મારું જે આ ડબલ એનો સપ્લાય છે એ હું અહીંયાથી કાઢી ડબલ એમાંથી જશે એફમાં। તો અહીંયા હવે આપણું કનેક્શન થઈ ગયું છે ડબલ એમાંથી એફમાં, અને એનું કનેક્શન થાય છે ડબલ એફ જોડે। તો આ જે આપણું એ છે એનું કનેક્શન થશે ડબલ એફ સાથે। ઓકે, બીજી વસ્તુ આપણે શું ધ્યાન રાખવાની છે કે આપણો પોઝિટિવ સપ્લાય છે એ ડબલ એમાં જવો જોઈએ, એટલે કે આપણો રેડ વાયર છે એ જવો જોઈએ ડબલ એમાં,
અને આપણો જે નેગેટિવ સપ્લાય છે એ જવો જોઈએ એમાં. તો હવે આપણે આ કનેક્શન કમ્પ્લીટ કરી લીધું છે અને હવે આપણે જ્યારે આને સપ્લાય આપીશું ત્યારે એ આપણી ડાયરેક્શનમાં, આ બાજુની ડાયરેક્શનમાં ફરવી જોઈએ. આ ખૂબ જ જૂની મોટર છે અને એટલે એનો ઇનર્શિયા વધારે છે, તો ઓછા વોલ્ટેજ ઉપર એ ઓપરેટ નથી થતી, તો હું મેન્યુઅલી એક એને જર્ક આપી દઉં છું. તો હવે હું ધીરે ધીરે વોલ્ટેજ વધારતો જઈશ અને હવે એ આપણી બાજુ ફરી રહી છે. ધેટ મીન્સ કે આપણે એને સ્પીડ રિવર્સલમાં યુઝ કરી શકીએ છીએ. આપણે જે કન્સેપ્ટ આપણે ડેવલપ કર્યો છે, જે મેથડ આપણે ડિસ્કસ કરી એ પ્રમાણે આ મોટર અત્યારે મારી સાઈડ ફરી રહી છે. ફરીથી હું એકવાર વોલ્ટેજ 0 કરી સપ્લાય બંધ કરી અને આપણી બીજી મેથડ એપ્લાય કરશું. પહેલી મેથડમાં આપણે આર્મેચરનો કરંટ રિવર્સ કર્યો હતો, બીજી મેથડમાં આપણે ફિલ્ડનો કરંટ રિવર્સ કરીશું. આમાં કનેક્શન કઈ રીતે કરવા પડશે તો કે એમાંથી ડબલ એફમાં, કે જે અહીંયા હતા એમાંથી ડબલ એફમાં અને ડબલ એમાંથી એફમાં. એટલે આપણું આ કનેક્શન તો સેમ જ રહેશે, ખાલી ફરક શું પડશે કે હવે હું પોઝિટિવ સપ્લાય કોને આપીશ, એને. એટલે મારો જે રેડ ટર્મિનલ છે એ હું આપીશ એને અને નેગેટિવ સપ્લાય છે એ આપીશ ડબલ એ. આવું કરવાથી આપણને ફાયદો શું થશે? આવું કરવાથી ફાયદો એ થશે કે આ વખતે આર્મેચરનો કરંટ ચેન્જ નથી થતો, જે નોર્મલ ડાયરેક્શનમાં હતી એ જ છે, પણ ફિલ્ડનો કરંટ ચેન્જ થાય છે. ફિલ્ડ પહેલાં એફમાંથી ડબલ એફ હતી, જે હવે ડબલ એફમાંથી એફ તરફ જશે. એટલે આને લીધે પણ આના કરતાં ઊંધી સ્પીડ આવશે. એટલે કે આપણી જે સ્પીડ હમણાં આવી આર્મેચર મેથડ, એ જ સ્પીડ ડાયરેક્શન આપણી ફિલ્ડ મેથડથી પણ આવશે. તો કનેક્શન આપણે ચેક કરી લીધા છે. ફરીથી સપ્લાય ચાલુ કરી અને સપ્લાય આપીશ. ઓછા વોલ્ટેજ ઉપર આપણે સ્ટાર્ટર યુઝ નથી કરી રહ્યા, એટલે હું સ્લાઇટ એક જર્કનો યુઝ કરું છું. તો આ વખતે પણ તમે જુઓ કે એની સ્પીડ જે છે એ આપણી જે ડાયરેક્શન આપણે ધારી છે રિવર્સ કરવા, એ ડાયરેક્શનમાં જ છે. તો આના ઉપરથી આપણે પ્રૂફ કરી શકીએ છીએ કે ડીસી મોટર, શન્ટ મોટરની સ્પીડ જો તમારે ચેન્જ કરવી હોય તો તમે અથવા તો આર્મેચરના કનેક્શન ચેન્જ કરો અથવા તો ફિલ્ડના કનેક્શન ચેન્જ કરો અને આ રીતે તમે સ્પીડ રિવર્સલનો યુઝ કરી શકો.